દર્શક મિત્રો, વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકના વિસ્તારમાં આવેલા રાજારાણી તળાવ પાસે વનસ્પતિ માદક પદાર્થ ગાંજાનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની એક ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો, રોકડ રકમ, મોબાઈલ સહિત કુલ મળીને 36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કેસમાં અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલ અને તેમની ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ અજીતસિંહને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજારાણી તળાવની પાળ પર એક પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલેક નામનો ઈસમ પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમી મળતા જ પોલીસે કાર્યવાહી કરવાની તૈયારી કરી. એ દરમિયાન તળાવ પાસે કોઈ બાબતે ઝઘડો થતા આરોપી આફતાબ ઉર્ફે લાલા બંદર પોતાના એક મિત્ર સાથે સામેથી જ પાણીગેટ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો. બાતમીદારની માહિતી સાચી હોવાની ખાતરી થતાં જ પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી એક કાયદેસરની કાર્યવાહી કરી. પોલીસે તુરત જ રાજારાણી તળાવ પાસેના પતરાવાળા મકાનમાં રેડ પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને આરોપીને માદક પદાર્થના જથ્થા સાથે રંગે હાથે પકડી પાડ્યો. ઝડપાયેલા આરોપી આફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલેક રાજારાણી તળાવ પાળ પાસે પાણીગેટ રહે છે. વોન્ટેડ આરોપીમાં દાનિશ એ હાલોલનો છે. પાણીગેટ પોલીસે આ મામલે પકડાયેલા આરોપી આફતાબ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા હાલોલના દાનિશ નામના અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.